સ્વાગત છે એક નવા બ્લોગમાં। આ બ્રિજ છે રિંગ રોડ વાળો, લસકાણા જાય અને મોટા વરાછા, આ તાપી નદી। અને આપણે જઈએ છીએ આજે ક્રિકેટ રમવા। સન્ડે છે તો બધાને રજા છે, આપણે તો વેકેશન છે। તો ચાલો સીધા નીકળીએ। તો ચાલો આપણે નીકળીએ હવે સીધા મેચ રમવા ક્રિકેટે। આનાથી કોઈ દી દડો હટતો જ નથી આ પ્લેયરથી। આમ હું આવ્યો હજારના 7 દડા ખાઈ જાય, એક દડો નથી ડો આમાં મારો। હા એ બી પણ દેખા હે નહીં। હે ઓલાને ફોન કર્યો પ્રિયાંશુ ને એને? હે મિત્ર, હે પ્રિયાંશુ ને ફોન કર્યો? ફોન કર બધા કર્યો મેં। દેવા પોગી જા, આવી ગયો હાલો દેવો। જો પ્રેક્ટિસ કરવા જો। હાલો હે આવીશો? સંડાસમાં બેઠો? સારું હાલ આવ્યો। નયન છે આનો બર્થડે છે। નયન આવ્યો હમણાં સંડાસમાં। તું હમણાં બ્લોગમાં હતો ને ત્યારે તું કહેતો હું સંડાસમાં છું, એ બધું દેખાડ્યું તું મેં, યાદ છે? અને આનો બર્થડે છે આજે। હેપી બર્થડે કીધું કલોડા? હાલે આવી ભાભીએ મૂકી લીધી તો બે જણાની કારતી કાદ હતી। હેપી બર્થડે થેન્ક યુ। અને આને હમણાં આપણે 6 બોલ નાખશું ને એકોય બોલ નહીં દે। દેખાડ દે। બોલરમાં ફેર હોય ને? હા હું લેવા જાય ને હું નાખી આવજો। વિડીયો શરૂ રાખજો કે 6 બોલમાં 6 છક્કા મારું, એવું છે પેલા કેવાય ને? कबूतर बेटा पेड़ पे उसने दिया मुझ उसकी વાહ બેટમાં હતો, એના બેટમાં હતો। 6 બોલમાં 6 છક્કા જોઈએ છે, એક તો લાગે છક્કો। એવું કે બોલર છે આપણે આવવા દે। ટ્રેનિંગ કરીને આવ્યો છું। એવું કે ભાઈ આપણું નો કહે બેસ્ટ પેડી મારો ભાઈ ત્રણ લે બેસ્ટ પેડી એમન બેટિંગ આવી ગઈ કા પદ્દાન બાવ ડરો નાખે પેલો બોલ શરૂ ને દેખો બે બોલ તો ક્યાં આને છે ને બધી બોલે મારો એમ। આ રગો નથી હો, બોલ એવી નાખેલી ને તો પછી સહી જ મારવાના આપણે ગ્રાઉન્ડ એવું છે। એક તો ફેલ હોય ગયો, આ ફેલ ચાલ। હા ગોલ ભાઈ કેમ મારે એમ એ કેચ છે, ગો મૂકી દીધો। આવ્યો હાલો આવે દેજો। મારો ભાવ એ બહુ ચટતા ઇધર બેટા હાલે આમ એમ વધારે રાઉન્ડર ને બધે ઈ ટાઈમે જ રમે તાર જોવું હાર્દિક તમારી વેદના હું આયા કયો ને આઈપીએલ માં નહીં બાકી પાંડ્યાને મૂક્યો હતો એમને આપણે એવા છે પેટ્રોલ પુરાવા, કેમ કે રસ્તામાં ગાડી ડાયસકા મારતી હતી એટલે અહીંયા ડીઝલ પૂરે છે ખટારામાં, અને ખટારામાં ડીઝલ પૂરે એટલે પેટ્રોલ પુરાઈ લઈએ આપણે, પછી ભાગી જઈએ। બ્લૂટૂથ ન જોઉં તું આમળા ઉપર કઈ રીતે ચડી? રાવણા ઉપર કઈ રીતે ચડી એક કહી દે તો। નાનો હતો જ્યારની ટ્રેનિંગ છે? હે ના ના એક વાર તો મખડે
માથું પડ્યું તું એકવાર માથું પડ્યું તું ભૂલાઈ ગયું ત્યાં મને બ્લોગ બનાવતા ઉપર ચડ્યો હતો ને હે બધાને ઘરે જઈને બોલાવીને એમ કે તમને હું જાંબુડા આપી દઉં તમે આવો અહીંયા ખાલી નીચે ઉભા રહ્યો ઉપર ચડી જાય ટેણીઓ ને બધાને જાંબુડા આપે એમ ત્રણ હતા ને ત્રણે ભાગમાં એટલા આપ્યા કાયમ ચડે કાયમ બધાને એ મને અત્યારે કહી કે તમે આવશો ને કાલે ખાવાય કે હું આંબી દઈશ કાલે આવજો નથી ખાતો એ કવડું જાડું 2-3 માળનું ત્યાં ચડી ગયો ટેણીઓ કવડો છે તારે ખાવા આજે છે ભાતા અને ઠંડી છાશ જોરથી બોલ અને મરચા અને મથનું શાક સોળીનું શાક છોડીનું શાક અને ભાખરી અને ઠંડી છાશ અને મરચા હા તો તમારે લોકોને ખાવું છે તો હે શું કે ખાવું છે કોને તમારે તો કેસ ઓળતી એને તમારે લોકોને ખાવું છે તો હું ખાવું હોય તો તમારે લોકોને ખાવું છે તો આવી જાઓ બધું ઘરે કામ પતી ગયું છેલ્લે શું હતું ખાવાનું દેખાડ્યું હતું વિડીયોમાં ખાઈને બપોરે સૂતા હતા પ્રાણી સંગ્રહાલય જવું હતું બધાને એમ કે બ્લોગ બનાવ્યો એટલે મન થતું હતું પ્રાણી સંગ્રહાલય નો આવ્યો આ મંદિર છે તમને હમણાં હું વ્યૂ દેખાડું અત્યારે આ જગ્યા જોઈ લ્યો અબરામા ગામનું મંદિર છે બાજુમાં અબરામા ગામની બાજુમાં આ મંદિર હાઈટ જગ્યા છે ખતરનાક જગ્યા મસ્ત વ્યૂ શાંતિવાળું અને શું કહેવાય હાઇડન પ્લેસ કે ને એની જેવું છે હાઇડન જગ્યા છે એકદમ તાપીની બાજુમાં તાપી દેખાડી દઉં કાંઈ ન થાય એનાથી પડી એટલે પકડી લે કાંઈ ન થાય તું આમ આમ વાહે વહી જાય ને પછી મેકી દે પકડીને ફીટ એ તો ગામના હોય ને દેહના એ જ તે કરી દે પતલા વલા હોય ને ઈ હાલે જો આ નથી કરવું પડશે ઓલા કે ભાઈ ના ના કઈ નો થાય કેવા ના ના આમ પાછળ જઈને આયે પાછળ જઈને આમાં કસરત નથી કરવાની હિંચકા ખાવાના હંમેશા ઓલી ડાળે હારીશ જગ્યા એક નંબર આમ બહાર તો એક નંબર જાગ્યા ખુલ્લો હોય ને ત્યાંથી આમ દેખાડી સેજ નીસો તમારે આગળ હજી સેજ નીસો આમ આમ ત્રાહો આમ ત્રાહો નહીં નથી થતું પણ અને આપણે આવી ગયા પ્રાણી સંગ્રહાલયના ઉપરવાળા બોલ્યા પ્રાણી સંગ્રહાલય જવાના થાય મેટ્રોનું કામ ચાલુ હતું કેટલા વર્ષ 1.5 વર્ષથી થઈ ગયું છે મેટ્રોનું કામ શરૂ અને આવડા મેટ્રોનો પુલ આ જગત નાકાવાળો પુલ આવી ગયા તડકો હતો એટલે આપણે કોકો પીવા ઊભા રહ્યા કોઈ આવ્યું નહોતું હજી દુકાને આપણે મુહૂર્ત કર્યું હતું અને કાકાથી ઢાંકણું ખુલતું નહોતું ડબ્બાનું તો એને બાહુબલીને બોલાવ્યા બાહુબલીએ ટ્રાય કરી ઓર ક્યાં ખુલ ગયા બાહુબલી છે તો નારી નારી તો ભણવું પડે હું પોલીસમાં કે આર્મીમાં કે આર્મીમાં પોલીસમાં આર્મીમાં તો ભણવું પડે એમ કહું ગાળું નહીં બોલવાની ભણવા જવાનું સાયકલ નહીં હાંકવાની દોડવાનું હોય થોડું કસરત કરવી પડે નકરા પડીકા ન ખાવાના હોય હા તો ભાઈ તું હું લેવા લેવો હું પડી તું તો એ તો માનસીબેન હાટું હતું હા તો તે માંગ્યું એટલે આપી દીધું ખવાય પણ આખો દી પડીકા ન ખવાય
વાંચવા બેસીશો ક્યારે આખો દિવસમાં? ચોપડી લેશો આખો દીમાં? ક્યારે લીધી હતી? બનવાનું છે હવે હું હે આર્મી દોડતા આવડે? કેટલું દોડશો? હાલ જોઈએ. ખાઈ લે. હાલ બાર સામે જવાનું, ત્યાંથી દોડીને આવજો. તાર નિરાયતે જા. હું એમ કહું 3 એટલે ઘા દોડજો. 1 2 3. હા તાળી મારવાની. બસ હવે નથી ભાગવાનું. બસ આવીને કેવા હવે સંભળાય. मैं आर्मी में जा सकता हूँ ना? नहीं, कमेंट करके बताना. તો આપણે અહીંયા આપણો બ્લોગ કરીએ છીએ પૂરો. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરો. તને કોને શીખવાડ્યું? તો આપણો વિડીયો અહીંયા પૂરો થાય છે. લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને મળીએ આગલા વિડીયોમાં. તબ તક કે લીએ બાય.